એ અમારે હીરામણ ચાલુ તે મોટાનો મય. તમને માધવપુરનો દરિયો કેવો લાગ્યો? બહુ મસ્ત લાગ્યો. અમે છે ને માધવપુર આગળ જરા ખોટી થયા હતા. મોટર લોક કરવાનું ડ્રાઈવર છે પણ યાદ આપણે લાગો. જયેશભાઈ ને આજે શું કે અંબાણી જેવી ફિલિંગ કરાવવાનું છે. પરેશભાઈ હમણે વીઆઈપી દર્શન કરાવ્યા. પરેશભાઈ ડાકી સાહેબ ત્યાં જઈને ચેક ઇન કરવાનું છે, રાત રોકાવાનું છે ને. ભૂલે ગયા જોઈ લે મગજ મુકાઈ ગયો. આ બધી ઓડિયન્સ જયેશભાઈ ની જ છે કાકા. જે તે સમય તમને એમ લાગે કે આપણા છોકરા આવો સીધા છે એવું કઈ ડાયા છે નહીં. આ છે ને મારા બેટા બધી લડી લેવાના મૂડમાં છે બરાબર. હલો ભાઈ, તો 8 વાગ્યા ને હું થઈ ગયો તૈયાર. જો મારો ઠેલો તૈયાર થઈ ગયો. આમાં ડ્રોન ને લુગડા ને ચાર્જરું ને એ બધું નાખ્યું. ને આ કેમેરો નિકોનનો બેગ છે પણ કેમેરો સોનીનો રહે. એમાં બેગ ને સોનીનો મોટો જ પછી આમાં નાખ્યો. અમારે નીકળવું ફરી વાર. રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાની હાજર નીરવા રાખે છે ને. 8 ને 5 7 10 દી હું થયું ને હું નીકળ્યો ઘેરથી. એવું ઓલા છોકરા આવા હે કરીને કાકાનો, એટલે ત્યાંથી મોટર લઈને જવાનું છે. કેતન, હું, દેવી, વિરમ ને વિજયો એટલા બધા જવાના છે. અને મોટર છે વિજયભાઈની, મારા ફૂઈનો છોકરો માસ્તર વિજય માસ્તરની મૈયારીથી એની મોટર લઈ આવ્યા. અમારા પાસે તો છે નહીં. આથી જાઉં સોમનાથ. સોમનાથથી તુલસી શ્યામ જવાનો પ્રોગ્રામ છે. એ ત્યાં જઈએ તો ખબર પડે. હાલે ઝડપ ઝડપ કરો. હાલો ઉઠવાઈ જાઓ. હા તું લે લે જા. તું લે લે જા. હાલ તૈયાર થઈ જા. હાલ બોલેરો બાંધ લી. હાલ હાલ હાલ. પડ્યો બાંધવાની ક્યાં જરૂર છે? પડ્યો લઈને જ જાવ. હા ધ્યાન રાખજે કેતન કાકો કે ચાલુ ગાડી તારે ન ઉતરવું સડવું પડે જાય ને. હા પડે જાય. આમાં ડ્રાઈવર જો ઇન્સ્ટ્રક્શન આપે એ ધ્યાનથી સાંભળવા તમારે બધાની. પછી જ કરવાનું. તું લેવાનું લે કેતન તારા પાસે ને એ કઢવે હમણાં ભાઈ. દોસ્ત એવી દેખાડો કોઈ પાસે લાયસન્સ તમારે મેળ ન હોય તો પછી તમે કેવું? હા તમે હેઠા ઉતરી જાય કીજો. હું તમારે બેન કરવું હોય તાર ગેર તું બદલાવાનો હોય તો હમણાં કીજે. સ્ટીયરિંગ ઘૂંકો પડી ગેરી બદલાઈ તો હું વિડિયો બે હેઠા ઉતરી જાય. હા તો હું આ રાળામાં ઉતરી જતો મારે આગળ જઈને પાછું ઘેર આવું. વીરમાની ટેવ કઈ ઘટે નહીં. નાખે છે એ અમારે હીરામણ ચાલુ તે મોટાનો મય. હજે તો વાગ્યા કેટલા? 9 નથી થયા. ના ભાઈ મારો ફેસલા દાવ તો બુલાર પર નાખ. એ ઓલું સડાઈ જતે આપણે ઓલું કઈ લવ સ્ટોરી હે આપણે જોઈતી બેવફા સનમ. मैं वापस आऊंगा ओए हाँ मैं वापस आऊंगा. હું તો ગાણે બેવફા સનમ સાંભળું. મિત્રો કામ મિત્રો આપણે એને વિરમભાઈ ની મુલાકાતે આજે તમને માધવપુરનો દરિયો કેવો લાગ્યો? બહુ મસ્ત લાગ્યો. માથું આવડું થાય વિરમ. અમારા વિનીભાઈ, જયેશભાઈ, થેન્ક યુ સો મચ. આજે મારો વારો છે બ્લોગ ઉતારવાનો. મારો તો ઉતારવો પડે ને. એ આવી છે બધું. હાલો હેલો જય બાજે નમાવટ કરવા નીકળ્યા માટીયું માઈક મારા પાસે છે. માટીયું એમાં સંભળાય થોડું થોડું. થોડું થોડું
હા વિરમભાઈ કે તમારા પાસે અમારી અમારા ગાય છે એટલે વાંધો નથી એની પાછળ પાછળ જોઈ લેવાનું 2 નંબરનો એટલે બીજા નંબરનો 2 નંબરનો નાનો એમ નો બોલે નો બોલ બાપ ધોવાના ભરાઈ પેલી ને રે ભરાઈ રે તો ખખર લેવું આપણે જો દુબઈ નો હા આવે હે દુબઈ નો હા આવે કે ઓલી બોટ દુબઈ જ જાય બધું રેડી જ છે બહુ છું હા હે કામ કીધું ભલા બોલો તમારે કે કીધું જાણી એ હમાસર માં એક જ કરે આવે હે 100% લાઈ હવે સર બસ અમે છે ને માધુપુર આગળ જરા ખોટી થયા હતા ફોટા પાડ્યા બીજું કઈ નહીં ની ફોટા ભાઈ તીજ પાડ્યા તીન વિડિયો બે લગભગ બધા આય હાલે જ જાય ને હું હાલે જ જાય ફોટા પાડો પછી બધું ફોટો એક સાઈડ માં રાખી દીધો તમારો તારો ફોટો સાઈડ માં રાખ દે ને પાડ્યો તોય તો ભાઈ મારો તો પણ એક કામ કર પાસે એને રાખ દઈએ સરસ પાસે ને ભેગા તમે પાડ્યા કાં પાડ્યા સેલ્ફી લેવી દીધા તો તમે નવરાજ નો થયા કામ નહીં કરે ને અમારે જ થોડું પૂછવાનું કે લોક નું યાદ દીજો એને મોટર લોક કરવાનું ડ્રાઈવર છે પણ આ યાદ આપણે રાખવાનું સાવી મિલે લીધો ભાઈ આટાણે હું આકવાન છે સાવી જટા ગઈ આટાણે વરારા થયા હવે 12 સાડા 12 થાગા ખાવા બેઠા તું લે લે ઓલા રૂટ પર હું આકલ એમાં તમારાથી નહીં આવે હા તારા મેં એવું છે ને મારે બસમાં જવાનું થાય આજે આ બધા આગતા હોય ને આંખમાં ઝીણી જબુકે વીજળી રે જબુકી હા કે હા કે જીણા કેતન કે મોજમાં આવે ગો જય હો જો એને અમે બપોરા કરી લીધા ને વેરાવળ થી થોડાક સેટા હે વેરાવળ જાવું અમારે સોમનાથ પછી જઈ હું પેલા વેરાવળ જાવું અમારા પરમ મિત્ર શ્રી પરેશભાઈ પાસે મળવા જાવું એ મારા વિડીયોમાં ઘણી ફેરાવા ગયા મારે ઘેરે ઘણી ફેરાવા ગયા જૂના વિડીયો જોતા એને ખબર છે બરાબર તો એની મુલાકાત અમારે લેવીને તમણી કરાવીએ પછી અમારે બધાને ભેગું નહીં કરવાનું છે સોમનાથ પરેશભાઈ નું નામ ભારે હે આજે મુલાકાત લઈ લઈએ હા મારે ઘેર તો આવે કો ઘણી ફેરે પરેશ હું નથી તો ભીટકા ને તા માટ્યું ત્યાં જઈએ લેવાય આઈએ જયેશભાઈ આવ્યો ભાઈ મજામાં કેટલા વર્ષો પછી કહેતા હતા કે આવો, આવો, પરેશભાઈ કે હે ભાઈ બસ મજા મારા ભાઈ પછી ઓ, એકલા ઠીક. આવ્યા યાર આ યાર ગમ્યું નહીં અમને યાર કારણ કે ભરતભાઈ મજા એકદમ હો. જય માતાજી જય માતાજી આ યાર વસ્તુ ગળે ઉતરતી નથી ભાઈ જયેશભાઈ બોલતા છે ને આગળ ઉતાર લે હું આપણે ઘડીક વાર પછી અમે કેટલી વખત તમારા ઘરે ફેમિલી સાથે આવ્યા એ મને કયો તમે પેલા એકલા જ આવ્યો ફેમિલી ને પછી લઈને આવ્યો
ના ભાઈ અમે ઈ વસ્તુ ખોટી છે એમ. હાલો તો કઈ ગાડી જોઈએ છે? એકાદી જોવા તો દો મને. ત્યારના એ લોકો છે ને ઓલું કરે, આજે એને ગાડીઓ પહેરાવી જ દેવો છે બરાબર. પૈસા છે ને ભાઈ યુટ્યુબ માંથી બહુ સારા કમાય, કારણ કે અમે તો જયારે શરૂઆત નહોતી કરી ને પેલા તો એને લાખ તો સબસ્ક્રાઈબર હતા એ સમયમાં એને એમ. હા હા ઓ ભાઈ જયેશભાઈ અત્યારે આવ્યા છે સ્પેશિયલ મહાદેવના દર્શન કરવા. આજે નાઇટ ઓલા અહીં કરવાના છે, તો અમે છે ને હવે જયેશભાઈને આજે શું કે અંબાણી જેવી ફિલિંગ કરાવવાનું છે, આમ વીઆઈપી દર્શન કરાવવાના છે મહાદેવના. સીધા તમે જો આગળ એમ સોમનાથ દાદા આગળ હમાયા કરવા આવશે ભાઈ. મિત્ર કહેવાય ને, મિત્ર કહેવાય. ચાલો હવે આપણે ભાઈ છે ને મહાદેવના દર્શન કરશું બરાબર, થોડીક વાર અહીં વિઝિટ કરી ફોટો લિંક ની અંદર, અને પછી અમે સીધા મહાદેવના દર્શન કરીએ આપણે એમ. જો ભાઈ અમે દર્શન કરવા પૂગી ગયા. પરેશભાઈ હમણાં વીઆઈપી દર્શન કરવા લઈને જાય બરાબર. સાહેબ છે આરે ને આથી એવું ફોન અલાઉડ છે એની અંદર, અહીંયા મૂકવા જોઈએ બધા ફોન, એટલે જમા કરાવે એટલે પછી અમે જરાક દર્શન કરતા આવીએ. ના બસ રેડી ભાઈ રેડી. આભાર તમારો ખૂબ ખૂબ. આ તો ભાઈ ભાઈગા આને વીઆઈપી ઓલામાં લઈને આવી ભાઈગા શૂટ છે. આવો ઈ ચર્ચા આપણે વાં દેવાસી સોટો લઈને કે જઈ મહાદેવના પટાંગણમાં ઉભા છે. અમને સોમનાથ દાદાની ધજા ફરક 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 થાય હો. એટલે અમે પેલા મહાદેવના દર્શન કરીએ. હા હવે રહેવાતું નથી. સા પીવો જો પીએ નાખો. સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા રેડી. પરેશભાઈ હમણાં વીઆઈપી દર્શન કરાવ્યા. પરેશભાઈ ડાકી સાહેબી, તો પરેશભાઈનો ડાકી સાહેબનો બેયનો ખૂબ ખૂબ આભાર. એ છે ને પાછા પરેશભાઈ નીકળે ડાકી સાહેબની ઘેર જવું તો એ મૂકવા ગયા, અને અમે આવ્યા ચોપાટી સોમનાથ બરાબર મંદિરના પાછળ. ને એવું છે ને જરાક ચોપાટી ઘૂમરો મારે, અને પછી કાં જવાનું? ત્રિવેણી સંગમ. જો પરેશભાઈ કીધું કે ત્રિવેણી સંગમ જાજો, પછી ત્યાં હિંગળાજ માતાજીની ગુફા છે, અને પછી જવાનો ભાલકા તીર્થ. એ કરે અને પછી પરેશભાઈનો કોન્ટેક્ટ કરવાનો થાય. ચા ના રસિયા ના ના નથી ભાઈ. કેશુભાઈ એકચ્યુઅલી પ્લીઝ, અમારે ત્રિવેણી સંગમમાં કેશુભાઈ છે ને સ્નાન કરવા ગયા, એક ના ધોવે નહીં ક્યાં પડે જાય. ઓહો ઈ કાંઈ વાર હું કેતો તો અહીં તું તરતો જાય. જો આપણે હવે કાઠે અંડરગ્રાઉન્ડ કુંડો છે, આમાં દેવસી ના એટલે કઈ છટું ન જાય, પાપ જોવાય જાય એમાં. દેવસી ધોવાઈ જાય તો હું કેતો તો અહીં તું તરતો જાય. દેવસી ક્યાંય કરે તો દુખી નહીં થાય. કુંડો છે. અમે હે ને લગભગ જગ્યાએ સોમનાથના દર્શન કરી લીધા ને છેલ્લે હે ને ભાલકા તીર્થથી આવ્યા. છે ને થાકી રહ્યા મોટી પોરો ખાઈ રહ્યા. પછી હે ને હોટલ એક ગોતી પરેશભાઈ અમારા સારું, એ ત્યાં જઈને ચેક ઇન કરવાનું છે, રાત રોકાવાનું છે ને. પરેશભાઈ કહે કે આપણે એટલે વ્યાવો, પણ ત્યાં છોકરા ના પાડે કે ત્યાં જ જવું હોય, આપણે કે આ હોટલ રાખે ત્યાં રહીએ. એવું આથી જરાક ખોટી થાય અને પછી નીકળી જવાનું. ઇકોરા હોટલ તારો. જો ભાઈ આ છે અમારી હોટલ. ડિટેલમાં આગળ કાં તમને આ છે વેરાવળ સોમનાથ ને વૈશમાં. વેરાવળ સોમનાથ જઈએ ને વેરાવળથી ને વૈશમાં છે મેં રૂમ રાખેલી. તો જો ભાઈ ઈ હે હમરા રૂમ. લે ત્યાં અમારે કેશુભાઈ તો નાહી લીધું. કેશુભાઈ નાહી લીધું. અમે આ હોટલ રાખીને એ એક રૂમ આ અને બીજો રૂમ
ઓલી કોરા છે પાહે ઈ આવો જ છે સેમ સુવિધા ઘણી બધી છે ઈ હું કઈ ને બધું ઓકે જ છે ના અમારી બાલ્કની જ કહેવાય ને બહુ સારું વ્યૂ આવે રોડ ને કાંઠે આવ હાઈવે ને કાંઠે હા પાંચ કોકના ઘર છે ના ના કંઈક બીજું છે રિઝોર્ટ છે રિઝોર્ટ ફાર્મ હાઉસ છે રિઝોર્ટ છે હા વિજય નું પૂછ ને એ વિજય ને બધી ખબર હોય આથી દેખાય હાજુ કામ એવું છે ને જરાક આ ફ્રેશ છે અને અમારે જવું પાછું પરેશભાઈ પાસે દેવાશીષ ઓટો લિંક ત્યાં જવાનું છે ઘડીક ત્યાં બેહવા અરે ફોટો કાઢો તમારે બેન વિડીયો ઉતાર લે ફોટાને ક્યાં કરો જા અમારો રૂમ આગળ દેખાઈ દો ફોનમાં બહુ મજા ન આવી પછી આ કેમેરામાં ઉતારવું પડ્યું આ કેમેરામાં તો એટલે વાકો લાગે અવરો થઈ ગયો એવું ત્રાહો વાગે કામ હુવાની તે હુવાની તો મજા જ આવે ને હેલો ગાઈસ આ મહિનો દી રોકાઈ જાય વધારે ન થાય કોઈ મહિનો ગાડનું લીધી છે હું દાદા શું કરવાનું ઉતરે ઉતરે પેલા બે મોર નીકળે ગયા અમે જરાક વાહરે ગયા અને જઈએ પરેશભાઈ પાસે કામ ખાન ખાના બે હા મોર થઈ ગયા એટલે ખુલે કોઈ એટલી વારમાં હો બીજું કામ હોય હાલ પત્તા બોલ પત્તા આથી કી કોર જવાનું છે આ કલેક્ટર ને ખબર કલેક્ટર ને ખબર તો પરેશભાઈ કી કોર જવાનું પરેશભાઈ કી કોર છે પરેશભાઈ આથી વાથી જાતો તો માથે ઉતર જાવ ના પરેશભાઈ આઈ આ કોર ભૂલે ગયા જઈ લે મગજ મુકાઈ ગયો ભૂલે ગયા આઈ સોરી ભાઈ આઈ તમને ખબર છે ઓલો ફૂલ વચન પછી ઓલો એક કોસ આવે પછી ગેટ આવે ગેટ ને પછી એક જ કરવાનું ગેટ પેલી ગલીમાં હા પછી વેરાવળ કી કોરાઈ મેરા વાર જાવે ઈકોરા કાં આવ્યું ઠીક છે હેલો રસ્તો તમે ફરવા ગયા તા ઈ? ફરવા ગયા તા ઈ તો મજા આવી અને સોમનાથમાં મજા આવી જયેશભાઈ મારું શૂટ કરું હું જયેશભાઈ નું કરું આમ આમ સામે આ હલો આ બધી ઓડિયન્સ જયેશભાઈ ની જ છે કાકા જે તે સમયે હતી હે જયેશભાઈ ના ભાઈ ના એવું કઈ હવે નથી અમે લોકો જઈએ છીએ પેટનો ખાડો બુરવા બરાબર જમવા માટે કારણ કે જમવું તો પડશે જયેશભાઈ એ વગર તો ના હાલે મેં કીધું ઘરે તો તમે કીધું ઘરે નહીં ઘરે પછી બધા છોકરા ના પાડે નકર તો મને તો કઈ ફેર ન પડે ભાઈ હા આપણે મુરલીધર મહારાજ આપણે મારા બાપુ 5 વીઘા મૂકતો જોઈએ કે ઉપાધિ છે નહીં તમે તારે ઈ ટેન્શન લ્યો માં એમ હાલો તો ભાઈ જાઉં જાઓ હાલો હાલો ભાઈ 5 વર્ષથી આવું કરતો એ ભાઈ પાંચ ને જ થયા એ ભાઈ ભાઈ પાંચ ને જ થયા રેવા દો જાય છે હોટલ તો છે ને અમે પરેશભાઈ પાસે પૂગેતા ગયા હતા એ તો તમે આગળ જોયું અને ત્યાંથી નીકળ્યા પાછું એની બીજી ઓફિસ છે ને નવી કારનું જે આપણી ડીલરશીપ ને એ બધું કરે ફાઇનાન્સ ને બધું એ જગ્યાએ ગયા ઘડીક વાર ત્યાં બેઠા ચા પાણી પીધા અને એ છે ને પરેશભાઈ આમની લઈને જાય જમવા બરોબર હોટલમાં કે ના આજ તો એ કે તમને હું જ ખવડાવાય કે ધરાર લઈને જાય કે હું કે ભાઈ અમારે નેતા હું મને કે તો કાંઈ વાંધો નહીં પૈસા તમે દઈ દેજો કે એવું કઈ નથી આપણે પણ લઈને હું જાઉં કે હું તો ખાઈ લઉં તમારે ના તો ખોળિયા થાવ કા કર્યા હતા આજે પછી ઓલા દીવમાં જવાનું છે ત્યાં પણ બધી બુક કરી દીધું મેં પછી આમાં 2-3 મિત્રો છે ને એ મને એવું લાગે કે ટેન્શન ભર્યા છે એમ દીવ મારા મિત્રને ફોન કર્યો મેં કીધું આપણા મહેમાન આવે છે મને કે પરેશભાઈ કઈ ઘટે નહીં કે જમવાથી લઈ હોવાથી લઈ બધી વ્યવસ્થા હું કરી દી બરાબર પાછા જાય ત્યાં સુધી આ બધી વ્યવસ્થા કરી દે એટલે આ પાછળ 2-3 તો ખુશ થઈ ગઈ કે ઝટ હવારનો પૂર્ણો દી ઉગે સૂરજ નારાયણ ભગવાન નામ નાડાવા સડી જાય દીવ ભાગી જાવું બરાબર અમારે બેક માટીમાં જા આમાં બેક આવે જા રહ્યા હા એટલે બાપા તમે જોતા હોય ને વિડીયો તો તમે જોજો કારણ કે આને છે ને આ ભલે એકવાર નીકળી ગયા ભૂલે શું પાછા ન આવવા દો જોઈએ આ ગામમાં જાય ને તો પણ કહીજો કે તમે ક્યાંથી ગયા હતા પાછળ બુલેટ મારજો તમે ગાડી બાકી આમાં ભરોસો કરવા જેવો છે જ નહીં તમને એમ લાગે કે આપણા છોકરા આવો સીધા છે એવું કઈ ડાયા છે નહીં. બરાબર નીકળ્યા પછી આ બધી ભાન ભૂલી જાય એમાં કઈ ઘટે નહીં તમારો અવાજ છે ને કાંઈ હસતો ન રહે ઓનલી ફોર અત્યારે અમારો ફોકસ છે જમવા ઉપર હમણાં બોલાવતા ગુજરાતીનું કહીને અમે પંજાબી મારનું ચોટી ગયા ગુજરાત આ માટી ઉપર ફોકસ કરો કે એને એક થાળીમાં 3 પંજાબી લીધું બરોબર છે ને ભાઈ
આ મારા ભરના ટુડીએ ગુજરાતી દાળ તો ખાવી નથી ને પાછું દાળ તડકા ખાવી એમ બરોબર ભલે ભલે ખીચડીની કઢી ખાતા હોય એમ. આજ આમ જો આજ છે ને મારા બેટા બધી લડી લેવાના મૂડમાં છે બરાબર પૂરા કઈક મેળ આવતો હોય ને. મિત્રોની કે શાદી નહીં ચાલે એકચ્યુઅલીમાં નહીં હોય તો નહીં હાલે. મને ઢેકલો કરી દીધો સાદી રોટલીનો પણ નહીં નાન ખાવાની. પંજાબીને ઓર્ડર ઉપર ઓર્ડર આપે શાહીના ગ્લાસ આ બધી ભંબા ખાલી કરી નાખ્યા જો એટલે અત્યારે એક જ ફોકસ છે જમવાનું રે જમવાનું પેલા એ કરી લેવાય. જમી લઈએ પેલા. જો ભાઈ તો રેડી જમી કરીને અમે પૂગી આવ્યા રોઈમી અમારે એમાં વૈશમાં ઘણી જગ્યાએ ખોટી થયા હતા. જમીન પછી ત્યાં હોટેલી બેઠા પરેશભાઈને અમે જાજી વાતું કરી નાખ્યું ઘણી બધી છોકરાઓને મજા આવે ગઈ આ વાત. પરેશભાઈ ઉતાઈમાં પછી ત્યાંથી પાછા આવ્યા વેરાવર ચોકડી બાયપાસ ચોકડી ત્યાં બેઠા જાજી ઘડી કલાક ત્યાં બેઠા પછી ત્યાંથી આવ્યા સીધા રોઈમી ને છે ને આરામથી સીતારામ કરે ને લંબાવી જઈએ.